नेक्स्ट चैप्टर ईसीवी ની અંદર વેલ્યુએશન ईसीवी નું ફૂલ ફોર્મ એવું કંઈક હતું સ્ટાર્ટ કર્યું ત્યારે એસ્ટિમેટિંગ કોસ્ટિંગ એન્ડ વેલ્યુએશન હજી ઈ જ છે. એસ્ટિમેટિંગ કોને કહેવાશે તો કે ફોર એક્ઝામ્પલ આ એક મોબાઈલ છે, આને મેન્યુફેક્ચરિંગ કરતા પહેલા કંપની કંઈક એના પ્રોડક્શન કોસ્ટનો અંદાજ લગાવશે. ફોર એક્ઝામ્પલ આ મોબાઈલનો એની પ્રોડક્શન કોસ્ટની પ્રિડિક્ટ કરે છે ને એને એવું નક્કી થાય છે કે 22,000 રૂપીસ એનો પ્રોડક્શન કોસ્ટ આવે છે. આ થઈ ગયું એસ્ટિમેટ. હવે એની અંદર જે કંઈ ચિપ્સ છે, જે કંઈ મટીરિયલ્સ છે, એ બધું એને એસેમ્બલ કરી અને ત્યાર પછી આખું રેડી થાય છે. એટલે કે મેન્યુફેક્ચરિંગ થઈ ગયા પછી જેના અંદર મટીરિયલ યુઝ થયું છે એ પ્રિપેર કરવા માટે જે લેબરની રિક્વાયરમેન્ટ હતી એ લેબરના જે ચાર્जेस ચૂકવવા પડે છે બધું થઈને ફાઇનલ પ્રાઇસ થાય છે 25,000. તો એ આ મોબાઈલની કોસ્ટિંગ થયું. હવે કંપની આ મોબાઈલની અંદર 25,000 જે કોસ્ટિંગ આવેલું હતું એની અંદર 10,000 રૂપીસ પ્રોફિટ એડ કરે છે. તો કેટલું થયું 35,000 અને એને માર્કેટમાં બજારમાં વેચવા માટે મૂકે છે. તો માર્કેટમાં બજારમાં વેચવા માટે જે મૂકે છે એ જે કિંમત છે એ વેલ્યુએશન થઈ, એટલે કે 35,000. 25,000 હતી એ કોસ્ટિંગ થઈ અને 22,000 હતું એ મેન્યુફેક્ચરિંગ થયા પહેલાનું એસ્ટિમેટ હતું. તો કોસ્ટિંગ જે 25,000 હતું એની અંદર એને જે પ્રોફિટ એડ કર્યું છે 10,000 નું એ કોસ્ટ પ્લસ પ્રોફિટ થઈને જે મળે એને કહેવાશે વેલ્યુએશન. હવે ઇન્ટ્રોડક્શન ની અંદર જોઈએ the term valuation is an art of determining the present fair value of property at a particular time. હવે પ્રશ્ન શું થાય, વેલ્યુ દર વખતે સરખી નહીં હોય. આ મોબાઈલ જે મેન્યુફેક્ચરિંગ કરેલો હતો 2020 ની અંદર, તો એ 2020 ની અંદર એની કિંમત જે એની વેલ્યુ છે 35,000 છે, 2022 ની અંદર એ ડિક્રીઝ થઈ જશે. એની હાવ કોઈ પણ ક્રાઇટેરિયા ડિઝાઇન ચેન્જ થાય છે, માર્કેટમાં કંઈક નવું મોડેલ આવે છે, નવી ટેકનોલોજી આવે છે, તો ઓટોમેટિક આના રેટ ડાઉન જવાના છે. તો ધ્યાન એ રાખજો કે જે ડેફિનેશન છે એની અંદર પર્ટિક્યુલર ટાઈમ વર્ડ ભૂલાય નહીં. The term valuation is an art of determining the present fair value of property at a particular time. કોઈ પણ જે પ્રોપર્ટી છે એની અત્યારે કરંટમાં પર્ટિક્યુલર ટાઈમ માટે જે વેલ્યુ છે એને જે તમને ફેર પ્રાઇસ મળે છે એને કહેવાશે વેલ્યુએશન. જો પર્ટિક્યુલર ટાઈમ છે અને પ્રેઝન્ટ ફેર વેલ્યુ છે. સમય એવો છે કે માર્કેટની અંદર જે તમારી પ્રોડક્ટ છે એ પૂરતા પ્રમાણમાં મળતી નથી. અમુક જગ્યાએ શોર્ટ છે, અમુક જગ્યાએ એક્સેસ થઈ ગયું છે. તો જે જગ્યાએ શોર્ટ ડિલિવરી છે, જે જગ્યાએ શોર્ટ બધું તમારું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે, તો એવી જગ્યાએ રેટ વધારે હશે. તો વેલ્યુએશન પ્લેસ ટુ પ્લેસ ચેન્જ થઈ શકે. આગળ જોશું ડેફિનેશન આવશે અમુક ટોપિકની અંદર કે એની અંદર કહે છે કે વેલ્યુએશન ઉપર પરિબળો કયા કયા ફેક્ટર ઓફ ફેક્ટર વેલ્યુએશનની અંદર. તો એક આ છે પ્લેસ ટુ પ્લેસ ચેન્જ થઈ શકે. The valuation of any existing property is an estimate of its value in terms of money. વેલ્યુ એનો મતલબ શું? પૈસા. પહેલાના જમાનામાં કેવું હતું કે કોઈ એક વસ્તુ સાથે બીજી વસ્તુ લેવી હોય તો વસ્તુ બદલાવી લેતા. દાખલા તરીકે આપણી ઘરે ઘઉં થયા છે ને બીજાની ઘરે ચોખા થયા છે, એને ચોખાની જરૂર છે, આપણે ઘઉંની જરૂર છે. પછી ઘઉંના અને ચોખાના જે ક્વોન્ટિટી છે એ ચેન્જ હોઈ શકે, કેમ કે ઘઉંનો ભાવ જુદો હશે, ચોખાનો ભાવ જુદો હશે, વીટના રેટે જુદા હશે, રાઈસના રેટે જુદા હશે. પણ અહીંયા વેલ્યુએશનનો મિનિંગ શું છે? ઇન ફેર ઓફ, ઇન કેસ ઓફ, ઇન ટર્મ્સ ઓફ મની. તમારે પૈસા ચૂકવવાના છે. The valuation of a building is determined by working out its cost of construction at present day rate, allowing a suitable depreciation. ડેપ્રિસિએશન એટલે કે ઘટાડો. વેલ્યુએશન જે તમારા બિલ્ડિંગ છે એની અંદર જે તમારો કન્સ્ટ્રક્શનનો કોસ્ટ આવે છે પ્રેઝન્ટ ટાઈમે એના રેટની અંદર ડિપ્રિસિએશન પણ થવાની શક્યતા છે. ક્વોલિફિકેશન એન્ડ ફંક્શન ઓફ વેલ્યુઅર.
હવે બેન્કિંગ સેક્ટરની અંદર જોવા જાવ તો મોસ્ટ ઓફ કોમર્સ કરેલા સ્ટુડન્ટને જોબ મળવાના ચાન્સીસ વધારે છે, પણ બેન્કિંગ સેક્ટરની અંદર એન્જિનિયરિંગ બ્રાન્ચમાં જોવા જાવ તો સિવિલ એન્જિનિયર તરીકે તમે વેલ્યુઅર તરીકે જોઈન થઈ શકો છો, ખૂબ જ સારી સેલેરી આપે છે, બીજું સેટિંગ ના મળે તો અલગ. તો જે વેલ્યુઅર છે એની ક્વોલિફિકેશન શું જોઈએ, તમારે એઝ વેલ્યુઅર તરીકે બેંકમાં જોબ કરવી છે અથવા તો તમારે પોતાની ફર્મ સ્ટાર્ટ કરવી છે, તો એ જે વેલ્યુઅર છે એને ક્વોલિફિકેશન અને એની અંદર કયા કયા ફંક્શન્સ હોવા જોઈએ, કઈ કઈ રિક્વાયરમેન્ટ હોવી જોઈએ, એનું ક્વોલિફિકેશન શું હોવું જોઈએ ડિટેલમાં. અ ગુડ વેલ્યુઅર ઇઝ એન એન્જિનિયર હુ મસ્ટ પ્રોસેસ સાઉન્ડ નોલેજ ઓફ ફોલોઇંગ સબ્જેક્ટ. કેટલી વસ્તુ એને ખબર હોવી જોઈએ, એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ. આપણે સમ આવડતા બુકના ન હોય અને બહાર ઓફિસ સ્ટાર્ટ કરી દઈએ તો એ નહીં ચાલે. એસ્ટિમેટિંગ કાઢતા આવડવું જોઈએ, કોસ્ટિંગ કાઢતા આવડવું જોઈએ. બીજું પ્લાનિંગ એન્ડ ડિઝાઇનિંગ. તમે જે પ્લાનિંગ કરો છો એ વ્યવસ્થિત પ્લાનિંગ કરવાનું છે. કેવી રીતે, કોઈ પણ જગ્યાએ કન્સ્ટ્રક્શન થાય છે, ફોર એક્ઝામ્પલ અહીંયા સિટી એરિયાની અંદર તમે કન્સ્ટ્રક્શન કરતા હોય તો તમને બ્રિક ઇઝીલી અવેલેબલ છે, જે બેલાજ મળે છે ઇઝીલી અવેલેબલ નથી. બીજું ડિઝાઇનિંગ. તમારે જે અત્યારે કોન્ક્રીટનો યુઝ વધતો જાય છે, પણ અંબુજા સિમેન્ટે એક નવી ટેકનોલોજી બહાર પાડી છે કે એનું જે કોન્ક્રીટના બ્લોક તમે યુઝ કરો છો, પ્રિકાસ્ટ બ્લોક, તો એ જે બ્લોકની સાઇઝ છે ને એના વચ્ચે મિડલ પોર્શનની અંદર એક એવું કંઈક મટીરિયલ એ પ્રોવાઈડ કરે છે કે જેને લીધે હીટ ટ્રાન્સફર થતી અટકી જાય છે. એટલે બહાર જો તમારે ટેમ્પરેચર, અત્યારે ગરમી જેવી સિઝન છે અને સમર સિઝનની અંદર પણ જો હીટનો પ્રોબ્લેમ થતો હોય, ટેમ્પરેચર હાઈ હોય, તો એવા કેસની અંદર બહાર જો ટેમ્પરેચર તમારે 35 ડિગ્રી હોય તો ઘરની અંદર તમારે 30 ડિગ્રી જળવાઈ રહે. તો તમારે ડિઝાઇનિંગ એવા કેસની અંદર કરવાની છે. એવું જરૂરી નથી કે કોઈ પણ બિલ્ડિંગ અથવા તો તમારી કોઈ પણ પ્રોપર્ટી છે એની વેલ્યુ બહુ હાઈ જતી રહે છે. હાઈની મેન્ટેનન્સ ચેક કરવાનું છે અને એની લાઈફ પીરિયડ પણ ચેક કરવાનું છે. પ્લાનિંગ અને ડિઝાઇનિંગ જોવાની છે, એ બંને વસ્તુ આવડવી જોઈએ. સેન્ટ્રલ એન્ડ લોકલ ગવર્મેન્ટ ટેક્સેશન. હવે તમે વેલ્યુઅર તરીકે બેંકમાં તમે જોબ લ્યો છો તો જોજો તમને લોન છે 25 લાખનું મકાન હશે, 25 લાખની નહીં આપે. એ તમારી પહેલા ક્રેડિટ ચેક કરે છે, ત્યાર પછી તમને લોન આપે છે. એ સેન્ટ્રલ અને લોકલ ગવર્મેન્ટના ટેક્સેશનના રૂલ ખબર હોવા જોઈએ. મની માર્કેટ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. નવું અત્યારે સિરીઝ ચાલે છે સ્કેમ 1992 પ્રતિક ગાંધીની. એની અંદર શેર માર્કેટની જેમ એક મની માર્કેટ પણ છે. એ મની માર્કેટના રેટ અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે ટકાવારી કેટલી મળે છે. તમે કોઈ પણ બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરી દો છો તો એ બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કર્યા પછી એનો જે કોસ્ટ આવે છે એની અંદર તમે કેટલું પ્રોફિટ એડ કરો તો તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ જળવાઈ રહે, અને બીજું કે મની માર્કેટની અંદર પણ તમે સ્ટેબલ થઈ શકો. તો એ મની માર્કેટ અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ ખબર હોવી જોઈએ. જોનલ ઇમ્પોર્ટન્સ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. એને ટાઇટલ ક્લિયર. જે તમારી જમીન હશે એના રેટ, નોન એને જમીન હશે એના રેટ બધાના જુદા જુદા હશે. ઝોનલનું ઇમ્પોર્ટન્સ હશે. તમે નવું રેસકોર્સ જે જગ્યાએ બનેલું છે એ જગ્યાએ અત્યારે જોવા જાવ તો વેલ્યુ વધી જશે થોડાક ટાઈમમાં, 10 વર્ષની અંદર. અત્યારે જે ફ્લેટ તમારે 50 લાખનો પડે છે એવું બને કે 1 વર્ષ પછી એની અંદર 5 લાખ પ્લસ જાય. 10 વર્ષ પછી એ જે 50 લાખનું ફ્લેટ છે, સેમ સ્કીમ, સેમ બે જગ્યાએ એક જ સરખું છે, પણ અકોર્ડિંગ ટુ ઝોનલ ઇમ્પોર્ટન્સ, અકોર્ડિંગ ટુ લેન્ડ એક્વેસિશન, અકોર્ડિંગ ટુ ફેસિલિટી એન્ડ અકોર્ડિંગ ટુ ક્રાઇટેરિયા ઓફ ગવર્મેન્ટ, એના પરથી ડિપેન્ડેડ છે કે તમારા માર્કેટની વેલ્યુ, તમારા જે પ્રોપર્ટીની વેલ્યુ છે એ કઈ રીતે ઇન્ક્રીઝ જાય છે. એન્ડ રાઇટિંગ રિપોર્ટ્સ. સારું લખાણ તમારી જે પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીને સેલિંગ કે બાઇંગ કરવામાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. એટલે કેવા વર્ડ આપણે યુઝ કરવા, કેવી રીતે એની અંદર આપણે એડિટિંગ કરવું, શોર્ટ, સિમ્પલ અને કન્વિનિયન્સ વર્ડની અંદર સામેવાળી પબ્લિક સાથે ડીલિંગ કરવામાં ઈઝી પડે એ રીતે બધી રાઇટિંગ, આખા જે રિપોર્ટ છે એની રાઇટિંગ સ્કિલ પણ હોવી જોઈએ. તો એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ, પ્લાનિંગ એન્ડ ડિઝાઇન, સેન્ટ્રલ એન્ડ લોકલ ગવર્મેન્ટ ટેક્સેશન, money market and rate of interest, journal importance of land and building and writing reports. સ્ટુડન્ટ પ્રશ્ન એક એ છે કે આવા છે ને આ ચેપ્ટરની અંદર ઘણા છે. હમણાં ફેક્ટર અફેક્ટિંગ વેલ્યુએશન આવશે, પછી ટાઈપ્સ રેન્ટ આવશે, પછી ફેક્ટર અફેક્ટિંગ રેન્ટ આવશે. બધા વર્ડ સાથે યાદ નહીં રહે. તમારે શું કરવાનું છે, વેલ્યુ ઓર વેલ્યુએશન એવો કોઈ થિયરીમાં વર્ડ દેખાય પહેલા પ્રશ્નને શાંતિથી સમજો. એક વેલ્યુઅરને તમે જ્યાં ક્લાસરૂમમાં બેઠા છો એ તમને એવું પૂછેલું છે કે ક્વોલિફિકેશન એન્ડ ફંક્શન લખો, તો તમારે ત્યાં બેઠા બેઠા સાઇટે પહોંચી જવાનું છે વર્ચ્યુઅલ.
અને તમે જો વેલ્યુઅર હોય તો તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડે એક બિલ્ડિંગની વેલ્યુએશન કરવા માટે, તો એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ ખબર હોવી જોઈએ, પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ખબર હોવી જોઈએ, સેન્ટ્રલ એન્ડ લોકલ ગવર્મેન્ટના ટેક્સેશન ખબર હોવી જોઈએ, મની માર્કેટ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ખબર હોવી જોઈએ, જોનલ ઇમ્પોર્ટન્સ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ એન્ડ લાસ્ટ રાઇટિંગ રિપોર્ટ સ્કિલ હોવી જોઈએ. ડેફિનેશન વેલ્યુએશન ઇઝ ધ ટેકનિક ઓફ ડિટરમાઇનિંગ ધ વેલ્યુ ઓફ પ્રોપર્ટી. કોઈ પણ પ્રોપર્ટીની વેલ્યુ નક્કી કરવા માટે ની ટેકનિકને કહેવાશે વેલ્યુએશન. ધ પ્રોપર્ટી મે બી બિલ્ડિંગ, અ ફેક્ટરી, વેરિયસ ટાઇપ્સ ઓફ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર, લેન્ડ એટસેટ્રા. એ પ્રોપર્ટી કોઈ પણ હોઈ શકે, બિલ્ડિંગ હોઈ શકે, ફેક્ટરી હોઈ શકે, એન્જિનિયરિંગના કોઈ પણ સ્ટ્રક્ચર હોઈ શકે, જમીન હોઈ શકે, એટસેટ્રા. Estimating is the process of determining the probable cost of construction by calculating the quantities of different item of work and the calculating the cost of suitable rate expenditure likely to be incurred in the construction of the work. તમારે પ્રોબેબલ કોસ્ટ કન્સ્ટ્રક્શનનું જુદી જુદી ક્વોન્ટિટી, જુદી જુદી આઇટમ માટેની ક્વોન્ટિટીનું કેલ્ક્યુલેશન કરી અને તમે જે પ્રોબેબલ કોસ્ટ ડિરાઈવ કરો છો એને કહેવાશે એસ્ટિમેટિંગ. And the valuation is the technique of determining the value of property, or બીજા વર્ડમાં કહીએ તો cost plus profit. Cost means original cost of construction or purchase. તમારે જે ઓરિજિનલ કન્સ્ટ્રક્શનનો જે કોસ્ટ આવેલો છે, કેમ કે ડેફિનેશન પ્રોપરલી નથી, બુકમાં યાદ આપેલી છે. કોસ્ટ કેન બી ડિફાઇન્ડ એઝ ધ એક્સપેન્ડિચર ટુ પ્રોડ્યુસ અ કોમોડિટી હેવિંગ વેલ્યુ. તમારી જે કોમોડિટી છે પ્રોડ્યુસ કરો છો એની વેલ્યુ નક્કી કરવા માટેનું જે એક્સપેન્ડિચર છે એને કહેવાશે કોસ્ટ. પ્રાઇસ ઇઝ કોમોડિટી ઓફ કોસ્ટ પ્લસ રિવોર્ડ ઓર પ્રોફિટ ટુ પ્રોડ્યુસર ફોર હિઝ લેબર, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ રિસ્ક. ઇટ ઇઝ ફિક્સ્ડ ઓન ધ બેઝિસ ઓફ ડિમાન્ડ ફ્રોમ ધ કન્ઝ્યુમર. પ્રાઇસ કેના ઉપરથી નક્કી થાય છે તો કન્ઝ્યુમરની ડિમાન્ડ ઉપરથી, એના ઇન્ટરેસ્ટ ઉપરથી નક્કી થશે. ધ વેલ્યુ ઓફ પ્રોપર્ટી ડિપેન્ડ્સ ઓન ઇટ્સ સ્ટ્રક્ચર, મેન્ટેનન્સ, location, bank interest, legal control, demand and purchase for which valuation is required. કોઈ પણ વેલ્યુ છે પ્રોપર્ટીને કોના ઉપર ડિપેન્ડન્ટ છે કે સ્ટ્રક્ચરના મેન્ટેનન્સ ઉપર, લોકેશન ઉપર, બેંકનો જે ઇન્ટરેસ્ટ છે એના ઉપર, લીગલ જે કંટ્રોલ છે એ, ડિમાન્ડ, પરચેજ. મોસ્ટ ઓફ આપણે એવું નક્કી કરીએ છીએ કે શેરીની અંદર કોઈ ઘર પરચેસ કરીએ તો કા લાસ્ટ કોર્નર આવે કે ફર્સ્ટ કોર્નર આવે, કેમ કે સાઈડની જગ્યા આપણને યુઝફુલ રહે, એક્સ્ટ્રા બીજા કરતાં થોડી વધારે આપણે યુઝફુલ રહે એટલા માટે. પર્પઝ ઓફ વેલ્યુએશન. વેલ્યુએશન શું કામે કરવામાં આવે છે? ફેર પ્રાઇસ વાઇલ બાઇંગ ઓર સેલિંગ પ્રોપર્ટી. તમારે પ્રોપર્ટી છે કોઈ પણ એ વેચવી છે અથવા તો લેવી છે, એ કેના ઉપરથી નક્કી કરશો? વેલ્યુએશન ઉપરથી નક્કી થશે. વેલ્યુ જે પ્રોપર્ટીની છે સેલિંગ કરવાની અથવા તો બાઇંગ કરવાની, ખરીદવાની અથવા તો વેચવાની, એની પ્રાઇસ ક્યાંથી નક્કી થશે? વેલ્યુએશન ઉપર. તમે 25 લાખ મૂકો છો એ ક્યાંથી તમે નક્કી કર્યા? કોસ્ટ પ્લસ પ્રોફિટ, પછી એની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે. મ્યુનિસિપલ એન્ડ ગવર્મેન્ટ ટેક્સેશન આકારણી કરવા આવે ઘરે, તમે નીચેનો એક ફ્લોર કમ્પ્લીટ કર્યો હોય ને તો ટેક્સ આવતો હોય, અને પછીનો ફ્લોર જે કન્સ્ટ્રક્ટ કરો અને ત્યાર પછી જે આરએમસીનો કોસ્ટ આવે છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એ કંઈક ઇન્ક્રીઝ થઈને આવશે, કેમ કે પ્રોપર્ટી ટેક્સ આપણે ભરવો પડે. Rent fixation. In order to determine the rent of property, valuation is required. Rent is usually fixed on a certain percentage of amount of valuation. કોઈ વ્યક્તિ એવું છે કે એ પ્રોપર્ટી એ બાઇંગ કરી શકતો નથી તો એ ભાડે રાખશે, રેન્ટ ઉપર રાખશે. એ રેન્ટ કેના ઉપરથી નક્કી થાય? 50 લાખનું મકાન હોય તો સીધી વસ્તુ છે કે 15,000 ભાડું હશે. એની વેલ્યુ 50 લાખ છે તો એનું જે રેન્ટ છે એ 15,000 હશે. 40 લાખ હશે તો ઓછું હશે, 12,000 હશે, 30, 20, 10. According to value, rent is a fixation. Rent fixation, in order to determine the rent of property, valuation is required. Rent is usually fixed on certain percentage of amount of valuation. Security of loans or mortgage. When the loans are taken against the security of the properties, valuation is required. તમે જ્યારે લોન ક્યારે મળે છે? તમે લોન ચૂકવશો નહીં તો એ તમારી પ્રોપર્ટી કબજે કરી લેશે. એ જે લોનની સિક્યુરિટી છે અથવા તો જે મોર્ટગેજ લોન આવે છે એની અંદર તમારે વેલ્યુએશન પહેલા કરેલું. તમે જોજો લોન પ્રપોઝલ મૂકશો એટલે બેંકેથી કોઈ એક વ્યક્તિ આવશે, સિવિલ એન્જિનિયર, વ્હાઇટ કોલર જોબ છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ.
For the purpose of taking out of insurance policy of the property, the owner desire to know the replacement of value of the property. તમે કોઈ પણ પ્રોપર્ટીનો અંદર ઇન્સ્યોરન્સ કરાવો છો, એને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કરાવો છો, એ ઇન્સ્યોરન્સ જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આવે છે, એ ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો ચાર્જ જે છે એ વેલ્યુએશન પર ડિપેન્ડન્ટ હશે. કોર્ટ ફીસ, when a case is to be filled with real estate, it becomes necessary to affix a stamp of suitable amount. કોર્ટની ફીસ છે પ્રોપર્ટી અકોર્ડિંગ, કેમ કે નકર તો બે જણા બાદ રોજ કોર્ટમાં જઈને પહોંચે. Reinstatement, the valuation of the property become essential when owner desire to reinstate his property. તો જે આ પર્પઝ છે વેલ્યુએશનના, કેવી રીતે યાદ રાખવાના? તમારે શું કામ વેલ્યુએશનની જરૂર પડે? કોઈ પણ વસ્તુ ખરીદવી છે કે વેચવી છે, અહીંયા પ્રોપર્ટી બોલવાનું વર્ડ. મ્યુનિસિપલ અને ગવર્મેન્ટ ટેક્સેશન માટે, રેન્ટ નક્કી, ભાડું નક્કી કરવું છે તો, લોનની સિક્યુરિટી માટે, ઇન્સ્યોરન્સના પ્રીમિયમ માટે, કોર્ટની ફીસ માટે અને રીઇન્સ્ટેટમેન્ટ માટે જોઈએ છે. ફેક્ટર્સ અફેક્ટિંગ વેલ્યુ ઓફ પ્રોપર્ટી, એવું અત્યારે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું, કોઈ પણ પ્રોપર્ટીઝની વેલ્યુ છે એના ઉપર જે અસર કરતા પરિબળ છે, તો એની અંદર શું છે? સપ્લાય એન્ડ ડિમાન્ડ ઓફ પોઝિશન. હવે તમે કોઈ પણ જગ્યાએ કન્સ્ટ્રક્શન કરો છો, અત્યારે પહેલા કેવું હતું કે તમારે ટેનામેન્ટનો ક્રેઝ હતો, અત્યારે ફ્લેટનો ક્રેઝ આવ્યો છે, તો ડિમાન્ડ વધી ગઈ એની. ફ્લેટનો ક્રેઝ આવવાનું રીઝન બીજું એક છે કે જે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે, તો જે લેન્ડ સરફેસ એરિયા છે એના ઉપર ટેનામેન્ટની અંદર એનો સમાવેશ કરવો મુશ્કેલ છે. તો એક કન્સેપ્ટ ગવર્મેન્ટ પણ એ લાવી છે કે હાઈ રાઇઝ બનાવો, કે જેથી કરીને તમારે ઓછી જગ્યામાં વધારે લોકોને આપણે સાંકળી શકીએ. તો સપ્લાય અને ડિમાન્ડ હશે. કોસ્ટ ઓફ રીપ્રોડક્શન, when a building property is available for sale with vacant possessions for the beneficial occupation of purchaser, he will always consider the cost of reproduction. તમે કોઈ પણ લોંગ ટાઈમ સુધી પ્રોપર્ટી પડી રહી છે, એ શું કરે છે? પ્રોફિટ લેવાની ટ્રાય કરે છે. પોઝેશનની અંદર પોઝેશન રેડી એવું લખેલું, એ લાંબો ટાઈમ રાખે ને પછી વેચે. તો એ જ્યારે વેચવા જાય છે, જ્યારે કન્સ્ટ્રક્ટ કરેલું હતું ત્યારથી લઈ અને વેચે છે ત્યાં સુધીનો સમયગાળો જો બહુ લાંબો છે, તો એને તમારે રીપ્રોડ્યુસ કરવું પડશે, એની અંદર તમારે કંઈક વધારે બ્યુટિફિકેશન કરવું પડશે, રિનોવેશન કરવું પડશે, તો એ રીપ્રોડક્શનનો કોસ્ટ વધશે, તો વેલ્યુ વધશે. Occupational value, when a property is required for the purpose of occupation, the price paid is generally more than the market value. નક્કી જ કર્યું છે કે આપણે જોતું જ છે, ઓક્યુપાઈડ કરવું જ છે બસ, અને આ જ લોકેશન જોઈએ છે, તો જે માર્કેટમાં ભાવ ચાલે છે એનાથી તમારે પ્લસ આપવા પડશે. It has been observed that a built-up property part vacant will fetch a good price even if the premium for the vacant portion is taken into the consideration. કેના ઉપર ડિપેન્ડન્ટ છે? વેકેન્ટ પોર્શન કેટલો છે, ડિમાન્ડ કેટલી છે, પ્રીમિયમ કેટલો પ્રોવાઈડ કરે છે, કેટલી સારી પ્રાઇસ આવે છે, કયા વ્યક્તિએ પરચેઝ કરવાના છે. Rent restriction act, the value of property depend upon its annual rental income, and in case of an old building let out prior to 1940, the same is not allowed to be increased under Rent Act. તમારી વેલ્યુ જે પ્રોપર્ટીની છે એક જગ્યાએ સ્ટેબલ થઈ જાય છે, તો પછી એની અંદર અમુક લિમિટ કરતાં વધારે તમે રેન્ટ માંગી શકતા નથી. હવે તમે જનરલી જોવો છો તો 1 BHK ફ્લેટ અથવા તો જે સિમ્પલ ટેનામેન્ટ છે, તો એરિયા વાઇઝ તમે જોવા જાઓ તો 4000 થી લઈને 7000 સુધીની રેન્ટની રેટ છે. હવે એવું બને કે કોઈ જગ્યાએ જે ઓનર છે પ્રોપર્ટીઝનો એ 7000 ની 10000, 10000 ની 12000, તો રૂલ્સ છે ગવર્મેન્ટનો 1/9/1940 પછી જે એનો રૂલ્સ આવેલો છે એ અકોર્ડિંગ તમે રેન્ટની અંદર અમુક લિમિટ કરતાં વધારે એક્સેસ, તમે વધારે ચાર્જ અથવા તો જે રેન્ટ છે વધારી નહીં શકો. Abnormal condition, the value of properties may go down due to abnormal condition like war or due to insecure condition. અહીંયા તો war લખ્યું છે, insecure conditionમાં કોરોના આવી ગયો.
તો આવી જગ્યાએ શું થાય, અત્યારે બધું માર્કેટ ઠપ પડી ગયું છે. તમારું જે રોકાણ હતું એ છૂટું કરવા માટે થઈને તમે શું કરશો, પ્રોપર્ટીની અંદર જે કોસ્ટિંગ આવેલો હતો એની અંદર માઇનર પ્રોફિટ એડ કરીને તમે સેલિંગ કરી દેશો. ટાઉન પ્લાનિંગ એક્ટ ડ્યુ ટુ ધ ડિક્લેરેશન ઓફ ટાઉન પ્લાનિંગ સ્કીમ ઇન પર્ટિક્યુલર એરિયા whereby the said area is proposed to be provided with all civic amenities like road, garden, drainage, etc. The value of open plot in that locality will go up. એક સોસાયટી છે 50 બંગલોઝની, એની અંદર 25 ની અંદર કન્સ્ટ્રક્શન થઈ ગયું છે અને સિવિક ફેસિલિટી બધી કમ્પ્લીટ છે, રોડ છે, ગાર્ડન છે, ડ્રેનેજ છે, બધું કમ્પ્લીટ છે. તો જે ઓપન પ્લોટ છે એ જે કન્સ્ટ્રક્ટેડ પ્લોટ છે એના કરતા બટ ઓબ્વિયસ છે કે એના રેટ અપ જશે. તો અહીંયા સુધી તમારું આ હતું ફેક્ટર અફેક્ટિંગ વેલ્યુ ઓફ પ્રોપર્ટી, સપ્લાય એન્ડ ડિમાન્ડ ઓફ પોઝિશન. તમારે શું કરવાનું છે, અંદરનું કાંઈ યાદ રાખવાનું નથી. આ જે પોઈન્ટ છે સપ્લાય એન્ડ ડિમાન્ડ પછી લખતા આવડશે. સપ્લાય વધે અથવા તો ડિમાન્ડ વધે તો વેલ્યુ વધવાની છે. કોસ્ટ ઓફ રિપ્રોડક્શન, તમે રિનોવેશન કરો છો કે રિપ્રોડ્યુસ કરો છો તો કોસ્ટ વધશે. ઓક્યુપેશનલ વેલ્યુ, તમારે ઓક્યુપાઇડ કરવું જ છે તો પ્લસ જશે માર્કેટ રેટ કરતા. રેન્ટ રિસ્ટ્રિક્શન એક્ટ, એબનોર્મલ કન્ડિશન અને ટાઉન પ્લાનિંગ એક્ટ. ડન. તો ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમને જે પૂછેલું છે એની અંદર ખાલી તમારા મેન જે પોઈન્ટ છે એ બધા લખી નાખવાનું, પછી અંદર 1 થી 2 રીતે લખવાની થશે જો હેન્ડ રિટન એક્ઝામ આવે